જીવન વસ થાય સ્નેહ સબલો ધરીએ મુખડો નિહાલો સખી મોહનજી તેને ત્રિવિધ તાપ મટી જાય હારે તેને ત્રિવિધ તાપ મટી જાય અલબેલો આવે બલિહારી રે સુંદર શોભાને તે તો કોને કહી ન બજાય હારે તે તો કોને કહી ન બજાય સુંદર શોભાને ભને નરસયો પ્રાપ્ત ફળ જેને હોય કૃષ્ણ કૃપાય હારે જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આવે બલિહારી રે અલબેલો આવે ગોકુલિયું તે ગામ રે ગોકુલિયું તે ગામ રે અતિરલિયામનું રે તહાં છે મારા વાલાજીનો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સહુ ટોળે મળી રે રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે વ્યાકુલ વ્યાકુલી રે પૂછે કઈ દીઠા રે નંદ કુમાર થઈ થઈ નર્તરે થઈ થઈ નર્તરે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોગ્યો હાર સુંદર જમના રે સુંદર જમના રે જીને કાંઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ રાસ મંડલ રે રાસ મંડલ રે પ્રભુજીએ તાર ચોરે ગોપી મન પામ્યા પરમાનંદ એક એક ગોપી રે એક એક ગોપી રે વચમે વાલ મોરે અમચી કુંદે ને વાકે ને અંબોડે રે વાકે ને અંબોડે રે મનાવે દાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજી તરવાય વાકા વાકા બેન રે વાકા વાકા બેન રે બોલે રસાલો મારે વાકા વાકા ગાય રે મધુરા ગાન નરસૈયા સ્વામી રે નરસૈયા સ્વામી ને જાવું બલિહારડે રે વાલે મારે આપ્યા રે સુખ નાની ધામ વાલે મારે આપ્યા રે સુખ નાની ધામ પાછીને વલાવો રે પાછીને વલાવો રે રાજા રાવણ જાનકી રે જાનકી છે ગઢલંકાનો કાળ એક એક સપનું રે એક એક સપનું રે સ્વામી મને આવ્યો રે રંડા પાને પામી મંદોદરી ના લંકા કેરા કોટ રે લંકા કેરા કોટ રે રાવણ તારા ધ્રોજિયા રે કાંગરે કઈ ચડિયા છે વાનર ને રીછ વાનર ને રીછારે વાનર ને રીછારે રામે દળ ભેગા કર્યા રે
મહી છે યોદ્ધા હનુમંત લક્ષ્મણ વીર, વાડીઓને ભેલી રે વાડીઓને ભેલી રે, રાવણ તારી વાંદરે રે, વરખવું ખેડી નાખ્યા છે ઊંધે મું, બાઈ મીરા કે છે રે બાઈ મીરા કે છે રે, ગિરધર લાલ ને રે, સંતોને કહી દેજો અમરાપુરમાં વાસ, સંતોને કહી દેજો અમરાપુરમાં વાસ. સાદ કરે જસોદામાં વળી, સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી, તમને આવડી સિયાણ, જમુનાના તીર રળિયામના, શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ, મહિરા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલો, જમુનાના તીર રળિયામના, જશોદા જગાવે માહવને, સુતા જાગો ને તાર, સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહો પ્રભાત, જમુનાના તીર રળિયામના, આડ સમરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોર, દાતન આલો જસોદામાં વળી, મારે થાય છે વાર, જમુનાના તીર રળિયામના, સોના જારી જમુના જલ ભરી, આવેર દાતન સાર, દાતન આલો દીનાનાથને, મુખલો વારુમાં, જમુનાના તીર રળિયામના, દાતન કરીને કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદામાય, પરમે દોનીને કભે દામનું, જસોદા દોવાને જાય, જમુનાના તીર રળિયામના, વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા દોહે છે ગાય, સોના વાળકા દૂધે ભર્યા, મહી સાકર સાર, જમુનાના તીર રળિયામના, દૂધળા પાવું દીનાનાથને, હૈડા ટાળા થાય, રોટલી આલો હરિના હાથમાં, મહી માખન સાર, જમુનાના તીર રળિયામના, સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર, ચોટી ગોથો દીનાનાથની, વેલ મોટેરી થાય, જમુનાના તીર રળિયામના, પૂરી તરુમાં સુરની, શિરો સુગંધીદાર, અથાના મંગાવો વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રળિયામના, તરત નાતાવ્યા દૂધ તૈયાર છે, દહીં દૂધ માખન સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રળિયામના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રળિયામના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા,
મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને લચી કાન બીડા બે ચાર જમુનાના તીર રળિયામના માલને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને આંબોળે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રળિયામના ચરણે મેલો તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ઘાલો બદામ પીસતા શેરડી દાળ મદ્રાસ જમુનાના તીર રળિયામના ચરણે મેલો તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલો લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામના યશોદાએ મહિડા બલોવિયા આસીઓ ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયામના કદમ ચડીને જંપલાવ્યા પેલા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદા માત કાલિંદ્રીના જલ છે બિહામના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયામના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાત ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના કાલિંદ્રી જંપલાવ્યા નાચ્યો કાલીના નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામના ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતો સાપ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામના જમુનાને તીરે જય ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાંસળી ગોપી સૌ ગીતો ઘેર જમુનાના તીર રળિયામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયામના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયામના
જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજરનો દાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સૂરજ તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની ડળ નૌકામો જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો, ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. પરમા બાપર કૃપા કરીને કાનમ પાદ ઉગાર્યા, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ્લ બલ્લ જાય. આનંદ આરતી હરખય પાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાજો જીવના દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો જોડાવો ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. સર્વે સંતોને રામ. રામ કબીર, રામ કબીર. ઉદાર ધર્મ ભજન સાગર માંથી રામ કબીર. રામ કબીર સહકારી યોજનાના સભ્ય કે ભક્ત માટે સદગુરુ જીવનજી મહારાજે
તિલક, તુલસી, સંત સંગત, રામના નામના 4 પદાર્થના લવાજમ કે સભ્ય ફી તરીકે અપેક્ષા રાખી છે. કંઠી તિલક ધારકે કહો રામ કબીરે આધાર, દાસ ગરીબી ગહી રહો ઉતરો ભવ જલ પાર. यह बानो राधा कृष्ण को गुरु गुप्राते देव, धीरज से धारे रहो कृपा करे गुरुदेव. તિલક શા માટે એવો પ્રશ્ન થાય છે. તિલક એ સૌભાગ્ય ચિહ્ન છે. આપણને જે દેવ કે પરમાત્માને સમર્પિત થઈએ તેની નિશાની રૂપે તિલકને કપાળમાં એવા સ્થાને કરવામાં આવે છે જ્યાં આજ્ઞા ચક્ર હોય છે. આ સ્થાનમાં જીવ રહેતો હોય છે. તિલક દ્વારા આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. જેની આજ્ઞામાં આપણને રહેવા સંમત થયા હોય તેની સ્વીકૃતિનું પ્રતીક આ તિલક દર્શાવે છે. રાષ્ટ્રના ધ્વજની જેમ તે આપના ઈષ્ટનું પ્રતિપાદન કરે છે. જે મોટરમાં ડ્રાઈવર બેસીને મોટરને સ્ટાર્ટ કરે છે તેમ તિલક આપની આજ્ઞાની ચક્રને મોટરને ચાલુ કરે છે. ડ્રાઈવર પોતાની મરજી પ્રમાણે ગાડીને ચલાવે છે. તેમજ ડ્રાઈવર ઉપરથી મોટરના માર્ગના નો ખ્યાલ આવે છે. તિલક મોટરના રૂટ બોર્ડ જેવા હોય છે, જેથી ડ્રાઈવર નરકની વાસનાને કાર્ય કરવાના આપણને પ્રેરિત કરે છે. તેવી જ રીતે ગોપીચંદનનું તિલક પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનું પ્રાપ્તનું કોતક છે. આપનું તિલક અખંડ તિલક છે. બીજા તિલક કે ચાંદલા લૌકિક હોવાથી પતિ મરે ત્યારે પરણિત સ્ત્રીએ તિલક ભૂસી નાખવા પડે છે. પણ જ્યારે આપનું વૈષ્ણવી તિલક પરમાત્માનું હોવાથી અખંડ છે. કારણ કે પરમાત્મા મરતો નથી, એટલે લૌકિક સંબંધો પૂરા થવા છતાંય તે ભૂસી નખાતું નથી. જ્યાં સુધી આ સૌભાગ્ય અંકિત તિલક હશે ત્યાં સુધી તમારી જવાબદારી પરમાત્મા સ્વીકાર છે. માટે તિલક ધરવું હિતાવહ છે. ગુરુ શરણાગત શિષ્યને કંઠી બંધન હોય છે. આ કંઠી ગમે તે મનકાની હોય છે, કારણ કે જગતમાં ગુરુઓ અનેક કક્ષાના હોય છે. આ ગુરુઓ તેમની કંઠી દ્વારા તેમના શરણાગતને કયા દેવને હવાલે કરશે તે જાણી શકાય છે. ઉદા ભક્ત પરંપરામાં નામદેવ કબીરના પરથારા દ્વારા તુલસીની કંઠીની દીક્ષા અપાય છે. પ્રશ્ન થાય છે કે કંઠીની દીક્ષા શા માટે? જે પદાર્થ ઉપર તુલસી પત્ર ધરવામાં આવે છે તેને પરમાત્મા સ્વીકારે છે. આપના દેહ ઉપર તુલસીની કંઠી હોય તો પરમાત્માએ આપનો સ્વીકાર કરવો પડે. જેવી રીતે કૂતરાના ગળામાં માલિકના પટ્ટાનું બંધન હોય તો કૂતરાની જવાબદારી માલિકની હોય છે, તેમ કૂતરાએ માલિકને અન્ન ખાધા પછી તેને ભસવું પડે છે. ગળે પટ્ટાવાળા કૂતરાને સુધરાઈવાળા ઝેરના રોટલા ખવડાવતા નથી. તેમ આપના કંઠમાં તુલસીની કંઠી હશે ત્યાં સુધી પરમાત્મા આપની જવાબદારી સ્વીકારશે. આપણને પરમાત્માના ગુણગાન કરવા પડશે. સદગુરુ જીવનજીની કંઠી નામદેવ કબીરની હોવાથી કબીરજી આપની રક્ષા કરશે. મોટાનું બાનું છે એટલે યમદૂત આપણને ઝેરી રોટલા ખવડાવવા મારી નાખશે નહીં. યમના પુરીના ડબ્બારૂપી નરકમાં પૂરશે નહીં. જેનામાં તિલક દ્વારા અહંકાર સમાપ્ત થયો હોય, કંઠમાં તુલસીની કંઠી દ્વારા પરમાત્માની સ્વીકૃતિ પ્રાપ્ત થઈ હોય તેને રામ નામની પ્રાપ્તિ થાય છે. કોઈને પ્રશ્ન થાય કે અમો રામ રામ જપીએ છીએ તે શું ખોટું છે? રામ નામ એ પોપટની જેમ મોઢેથી કેવળ બોલવાનું નથી. રામ નામની પ્રાપ્તિ એટલે રામ રાજી રહે તેવા તન મન અને ધનથી કાર્ય કરવાની જીવન જીવવાની ભાવના તે દૃઢ થાય ત્યારે રામ તમારી જવાબદારી ઉઠાવશે. રામ નામ એ માત્ર બોલવાનું નથી, પરંતુ રામને પોતાના જીવનનું સુકાન સોંપવાની ભાવનાનો જીવન વ્યવહાર છે. જેમ પુત્રને જન્મ દ્વારા કે દત્ત વિધાનથી પિતાનું નામ પ્રાપ્ત થાય છે, તેમ સ્ત્રીને લગ્ન દ્વારા પતિનું નામ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે નામદેવ કબીરજીની કંઠી દીક્ષા દ્વારા આપણને રામ નામની પ્રાપ્તિ થાય છે. તમો અહંકાર રહિત પરમાત્માને સમર્પિત થઈ
તમારું સુકાન પરમાત્માને સોંપી રામ નામના સાચા અધિકારી બનો તો સંત સંગતની હવે શી આવશ્યકતા છે? એવો પ્રશ્ન થાય તો તેનો જવાબ છે કે સંત એ પરમાત્માને પામેલું સાચું વ્યક્તિત્વ છે. તે સંગતથી પરમાત્માને પામવાના આપણને અનુકૂળતા રહે. તેમનો સાથ હોય તો આપણને સાચા રસ્તેથી બીજા ખોટા રસ્તે ભટકાઈ જઈશું નહીં. એકબીજાથી હૂંફથી ભક્તિમય જીવનરૂપી જંગલમાં માર્ગમાં ચોર લૂંટારાઓ વગેરે તેનો ભય દૂર થઈ જશે. માટે સંત સંગતની જરૂર છે. તિલક તુલસી રામ નામ દ્વારા જીવન રામ કબીર મોટરમાં બેસવાનો અધિકાર થાય છે. જીવે એ પરમાત્માની પ્રાપ્તિ માટે લક્ષ્ય પહોંચવું હોય તો દળ મનથી રામ કબીર મોટરમાં બેસી રહેવું પડે. આ મોટરમાંથી અડધે રસ્તે કોઈ ઉતરી પડે તો તેમાં સદગુરુનો વાંક કહેવાય નહીં. રામ નામનું નાવડું મય બેસાડ્યું રાંક, અધવચમાં ઉતરી પડે તેમાં સદગુરુનો શું વાંક. સંત સંગત મનને દળ રાખી લક્ષ્યને સ્થાનમાં પહોંચાડવાનું સહાય કરનારું પ્રેરક બળ છે. માટે તેનું વિશેષ મહત્વ છે. પ્રશ્ન થાય કે સંત સંગત કોની કરવી, કેવા સંતની કરવી? સદગુરુ જીવનજી મહારાજ કહે છે કે સંગત કીજે અપને સંત કી औरों की નહીં. રામ કબીર સર્વ સંતોને રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો હમણાં જે વાંચન લીધું, 4 પદાર્થ દિયે સદગુરુ મેરે. ગુરુએ આપણને 4 પદાર્થ આપ્યા, 4 સંસ્કાર આપ્યા. આપણી સનાતન સંસ્કૃતિમાં કહેવાય છે 16 સંસ્કાર. આપણને સદગુરુએ 4 સંસ્કાર આપ્યા. સનાતનની અંદર 4 સંસ્કારની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ આવે છે. સદગુરુએ આપણને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કોઈ આડો કે વાંકો ચૂકો રસ્તો નથી બતાવ્યો. સીધો અને સરળ રસ્તો બતાવ્યો. અને જે સીધો અને સરળ રસ્તો એ આ 4 પદાર્થનો. આજે યોગાનું યોગ છે, એને અંગ્રેજીમાં સિન્ક્રોસિટી કહે છે. કે હમણાં જે વાંચન પ્રહલાદદાસે લીધું અને આપણું જે ભક્ત સમાજનું કેલેન્ડર જે છે એમાં 22 તારીખમાં પણ એ જ સાખી આવે છે. તત્વ તિલક માથે દિયા, સુરતી સર્વની કાન, કર્ણની કંઠી કંઠ મેં પરસાપદ નિર્વાણ. જે આપણે તલક ધરીએ છીએ એ ગોપીચંદનનું તલક છે, અખંડ છે. એ કોઈ દિવસ ખંડિત થતું નથી હોતું. એનું કારણ છે કે જે પરમ તત્વ છે તે ખંડિત નથી. તો જે પરમ તત્વને આપણે યાદ કરીને જે આપણે માથા ઉપર લગાવીએ એ પણ ખંડિત ન હોઈ શકે. એ ભૂસાઈ જાય ખરું, કારણ કે એ પદાર્થ છે, એ ભૂસાઈ જશે ખરું. પણ જેના નામનું એ તત્વ તિલક આપણે ધર્યું છે, જે આજ્ઞા ચક્ર ઉપર એને ધર્યું છે, એને હટાવવાનું મુશ્કેલ છે. એનું કારણ છે કે એ જગ્યા પર બેઠું છે એ તત્વરૂપી તિલક છે. સંતનો લય હંમેશા ને હંમેશા પરમના લયની સાથે જોડેલો હોય છે. લયના 2 અર્થ થાય છે. એક લય એટલે રિધમ અને એક લય એટલે ધ એન્ડ. જીવનનો અંત આવે એને પણ આપણે લય કહીએ છીએ. અને જે આપણે પ્રલય શબ્દ વાપરીએ છીએ એનો પણ અર્થ કે પ્રલય એટલે બહુ જ મોટા પાયા ઉપર જેનો અંત થાય છે તે. અને એ જ વસ્તુને આપણે આદિ અનાદિ એક તો એમ કરીને આપણે ઊભા થઈએ છીએ. એનું કારણ છે કે જે આદિ છે એ જ અનાદિ છે અને જે અનાદિ છે એ જ આદિ છે. સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરતું હોય છે. મનુષ્યનો પણ જન્મ થાય છે અને મરણ થાય છે. ફરી પાછો જન્મ થાય છે, ફરી પાછું મરણ થાય છે. ઋતુઓ
પણ વારાફરતી આવ્યા કરે છે, બદલાયા કરે છે. એનું ઋતુનું પણ એક ચક્ર હોય છે. એ ચક્ર ચાલ્યા કરતું હોય છે. સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વી પણ એકબીજાની આજુબાજુ ચક્રાઓ લેતા જ હોય છે. આમ તમે જોવા જાવ તો આખું જે કોસ્મોસ છે, એ આખા કોસ્મોસની અંદર એક કોઈક સુંદર પ્રકારની વ્યવસ્થા છે. અને સુંદર પ્રકારની વ્યવસ્થાના લીધે બધું એની સાથે ગંઠળાયેલું છે અને ચાલ્યા કરતું હોય છે. તમે એકને બીજાથી અલગ નથી કરી શકતા. એ બધા એકબીજાની સાથે જોડેલા છે. સદગુરુએ આપણને જ્યારે આ સુંદર વિચાર આપ્યો ત્યારે એમને આપણને આ જ સમજાવ્યું કે જે રીતે તમે દ્રવ્યના ભાગ કરી શકો છો, એવી રીતે તમે જીવનના ભાગ ન કરી શકો. જીવન એક અખંડિતતાનું વાહક છે. જે રીતે નદી વહેતી રહે છે, નદી પર્વત પરથી નીકળે અને જઈને સમુદ્રને મળે ત્યાં સુધી નદી એક જ છે, એનું પાણી વહેતું રહે છે. એવું જ આખી જીવનનું છે સંતો. જીવનનો પ્રવાહ છે એ વહેતો રહે છે. એ કોઈ દિવસ કોઈના માટે રોકાયો નથી. અને જીવનના પ્રવાહમાં જીવનમય બનીને વહેતા રહેવું, એ વસ્તુ આપણને સદગુરુએ સમજાવી. આપણે જીવનના ટુકડા ટુકડા કરીને જીવતા હોઈએ. આપણને 4 આશ્રમો આપ્યા. આ 4 અવસ્થાઓ છે. 4 અવસ્થામાં બદલાવ આવતો રહે, પણ એક અવસ્થા બીજી અવસ્થાને ટેકો આપતી હોય છે. અને દરેક અવસ્થા એકબીજાને ટેકો આપતી હોય છે. પણ આપણે એમ વિચારીને બેસી જઈએ કે હું ઘરડો થઈશ, મારી ઉંમર થશે ત્યારે ભગવાનનું નામ લઈશ, નહીં તો પછીથી બસ કંઈક બી ચાલતું હશે તો એમાં મારે ધ્યાન આપવાની જરૂર નથી. હજુ તો હું જવાન છું, મારે ખાલી જઈને પૈસા કમાવાના છે, મારે સત્સંગ બાજુ ડોકું ફેરવવાની જરૂર ન મળે. જો એવું જ વિચાર કરીને પુષ્પ ન ખીલે તો શું થાય? કોઈ ખૂણામાં સરસ પુષ્પનો છોડ હોય, ફૂલનો છોડ હોય, અને કહે છે કે અહીં આગળ તો કોઈ મને જોવા આવતું નથી, તો હું શું કરવા ખીલું? એવું થાય છે? નથી થતું. પ્રકૃતિમાં એ પુષ્પ ખીલે છે, પોતાનો લય છે, પોતાના માટે ખીલતું હોય છે. કોઈ એને જુએ કે ન જુએ એની એને દરકાર નથી હોતી. સવાર અને સાંજ પક્ષીઓ સુંદર, મીઠો, મધુર અવાજ કરે છે. એને નથી પડી કે તમે એને સાંભળો છો કે નહીં. પક્ષીઓ આકાશમાં સુંદર રીતે એકબીજાની સાથે રમત રમતા હોય છે અને એમનું જીવન જીવતા હોય છે. તમે એને જુઓ કે ન જુઓ એને કોઈ ફરક નથી પડતો હોતો. એનું કારણ છે કે જે પુષ્પ છે એ પોતાની અંદર સંપૂર્ણ રીતે સમયેલું છે, પુષ્પમય છે. પક્ષી છે પક્ષીમય છે. મનુષ્ય માટે આપણાથી એવું કહી શકાય ખરું કે મનુષ્ય મનુષ્યમય છે? બહુ અઘરી વાત છે સંતો. એનું કારણ છે કે મનુષ્યને ભગવાને મન આપ્યું, અને જ્યારે મનુષ્યને ભગવાને મન આપ્યું તે ઘડીએ જ એને દરેકે દરેક વસ્તુને જુદું 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 પાડવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. અને એ જે મન છે એની ક્ષમતા પણ છે અને મનને મર્યાદા પણ છે. અને જે મનની ક્ષમતા છે એને આપણે સમજી શકતા નથી, એની મર્યાદાઓને આપણે કદાચ વધારે સમજીએ છીએ, કારણ કે આપણે મનના દોરવ્યા, ઇન્દ્રિયોને દોરાયા કરતા હોઈએ છીએ. અને ત્યાં આગળ આપણને અરવિંદ જેવા તત્વચિંતક આવે અને અતિ મનસ, જેને સુપર માઇન્ડ કહી શકાય, કે જે સુપર માઇન્ડ છે, જે કોસ્મિક મેનની એમને જે કલ્પના કરી છે એ આપણી સમક્ષ આવીને ઊભી રહે. અને કોસ્મિક મેન બીજો કોઈ નથી. એ મોટું નામ આવે ખરું, પણ કોસ્મિક મેન એટલે આપણો સંત. સંત કે જેને પોતાનો લય, પોતાની ગતિ, પોતાનું જીવન એ પરમની સાથે જોડી દીધું છે. સહજ રીતે એ જીવન જીવતો જાય છે. સદગુરુ જીવનજી મહારાજ પ્રબોધ કા અંગની અંદર આપણને કંઈક આવી જ સમજ આપી રહ્યા છે. અને એની અંદર આપણને શરૂઆતમાં ચેતવ્યા, ત્યાર પછીથી આપણને બોધ આપ્યો, અને હવે આપણને ધીમે ધીમે લઈ જઈ રહ્યા છે કે જો તમે એ ભાગમાં નહીં રહો તો શું થઈ શકે. તો એના માટે આપણે સાખી નંબર 25 અને 26
નંબરની સાખી ને જોઈએ. અને એ પહેલા આપણે જે 24 નંબરની સાખીને ટચ કરી હતી એને ફરી એક વખત ટચ કરીએ અને પછી 25 અને 26 પર જઈએ. અને જે 24 નંબરની સાખી છે એમાં લખ્યું છે 5 ચોર ઘર ભીતરે 5 ચોર સંગ લાગ ફિરત હૈ. કે જે 5 ચોરો છે એ ઘરની ભીતર છે. એનો મતલબ કે આપણા શરીરની અંદર છે, આપણા દેહની અંદર છે. જ્ઞાન રતન હરી જાય. એ આપણું જે જ્ઞાનરૂપી રત્ન છે એને હરી જાય છે. એ જ્ઞાનરૂપી રત્નને આપણે ગયા વખતે વાત કરતા હતા એ પ્રમાણે અંતઃસ્ફુરના, જે આપણને અંદરનો જે અવાજ આવતો હોય છે. આપણે ભગવાનને અંતર્યામી કીધા છે કે આપણા અંતરમાં વસે છે અને અંદરથી જ એનો અવાજ આવતો હોય છે. તમે જોજો જ્યારે તમે કંઈક પણ સાધારણ પણ કંઈક ખોટું કરવા જશો ને તો અંદરથી તો અવાજ આવશે જ, ના આ યોગ્ય નથી. પણ પછીથી તમારું મન એને ઓવરરાઈડ કરી દેશે. ના પણ હવે આટલો વખત તો મારે આટલું કરી લેવું પડશે, આટલો વખત તો મારે આ ચલાવવું પડશે, મારે એડજસ્ટ થવું પડશે. એ એડજસ્ટમેન્ટનો જે ઓવરરાઈડનો ઓર્ડર આવ્યો એ ક્યાંથી આવ્યો? એ અંતર્મનમાંથી આવ્યો? ના, અંતર્મને તો તમને ચેતવ્યા. અંતર્મન હંમેશા ને હંમેશા બહુ જ એલર્ટ હોય છે. એ અંદરનો અવાજ હોય છે, અંતઃસ્ફુરના એ અવાજ હોય છે. તમારું અંતર્મન ઘણી વખત કહેશે કે મારે સત્સંગમાં બેસવું છે, મારે સત્સંગ કરવો છે. પણ તરત જ કહેશે ના જુઓ ને મારે તો રસોડામાં આટલું કામ બાકી છે, છોકરાને તૈયાર કરવાના છે, મારે તો આજે ઓફિસ પર વહેલા જવું પડે એવું છે, મારે આ લેવા જવાનું છે. કંઈક ને કંઈક બહાનું આવી જાય અને ઓવરરાઈડ થઈ જાય. આ થતું હોય છે જીવનમાં સંતો. તો સદગુરુ આપણને એ જ કહે છે કે આજે 5 ચોર આપણા શરીરની અંદર આપણી સાથે બેઠા છે. એ ઇન્દ્રિયો છે, એ બહિર્મુખી થઈ ગયેલી છે, એ ફક્ત બહારનું જોતી હોય છે. એ ઇન્દ્રિયોને અંદરની તરફ ન વાળીએ તો શું થાય? તો કે છે આપણી અંતઃસ્ફુરણાને લઈને જતી રહે. જ્ઞાન રતન હરી જાય. આપણા પોતાના જે રત્નરૂપી જે સરસ જ્ઞાન છે, જે અંતઃસ્ફુરણા છે, જે પ્રજ્ઞા છે, એને લઈને એ જતું રહેતું હોય છે. રઘુપતિ બાહેર જીવના કુન ગોહારે દાય. એટલે જે રામ ભક્તિથી વિમુખ રહેતો હોય તો પછી એની વારે કોણ આવશે? મનુષ્ય એકલો પડી જાય છે, એને એકલપણું સતાવતું હોય છે. અને એકલપણું એને કેમ સતાવે છે? તો કે એની જે સમજ છે એ સમજ બહુ ટૂંકી થઈ ગઈ છે. એની આજુબાજુ એને કોઈ ન હોય તો એકલું લાગે છે. જગદીશ મહારાજ પણ કહેતા હતા કે એકલા બેસતા શીખો. એ તો જીવન પર્યંત એકલા પણ બેસતા હતા અને આપણી વચ્ચે પણ બેસતા હતા. એકલા બેસતા શીખવાથી શું થાય છે? તો કે તમે એકલા બેસો ત્યારે જ તમારું મનન ચિંતન શરૂ થતું હોય છે. એકલા બેસો એટલે પેલા સેલ ફોનની જોડે બેસો એ એકલું નથી કહેવાતું. હમણાં એક નવો કન્સેપ્ટ આવ્યો છે કે જ્યારે તમે ચાલતા હોય ને એ વખતે ઘણા લોકોને તમે કાનમાં ભૂંગરા જોયા હશે કે મ્યુઝિક સાંભળતા હોય છે, એક લયમાં રહેતા હોય છે, સારી વસ્તુ છે. પણ નવા વિચારમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે તમે તમારા મનને કામ જ નથી આપતા. તમારા મનની વિચાર શક્તિ હની લો છો. એનું કારણ છે કે તમે જે પેલા કાનમાં જે ઇયરપોડ્સ નાખ્યા અને જે મ્યુઝિક તમે સાંભળ્યા કરતા હોય છે એને તમારા મન ઉપર કબજો જમાઈ દીધો હોય છે. એકલા બેઠા હોય અને ફોનને આપણે લઈ લઈએ તો શું થાય છે કે જેને અનસીન જેલ, એક અનદેખી કેદમાં આપણે મુકાઈ ગયા હોય છે. અમને એક સુંદર ચિત્રપટ જોયું હતું અને એમાં એક જણે કે 1 મિલિયન વ્યૂઝ ઊભા કરવા હતા અને એના માટે જાત જાતના અને ભાત ભાતના નખરા કરતો હતો અને ફોનની પાછળ ગાંડો થયેલો એ છોકરો અંતે પોતાની જાતને એ ફોન વગર કલ્પી નથી શકતો. અને એ ફોન જ્યારે હેક થઈ જાય છે, એ ફોન ચોરાઈ જાય છે, તે વખતે જે વસ્તુ બને છે એની કલ્પના જ ન આવી શકે એવું વસ્તુઓ એના જીવનમાં બનતી જાય છે. અને જેને આપણે કહીએ કે એક કેદમાં આપણે ધીમે કરતા ફસાતા જતા હોઈએ એવું લાગે. કેદનો અર્થ એવો નથી કે ફક્ત ફિઝિકલ કેદ હોય. તમે કોઈ પણ ગુનો કરો અને જજ તમને કેદમાં મોકલી આપે, જેલમાં મોકલી આપે, એ એક સ્થૂળ કેદ થઈ. પણ મોટા ભાગે સદગુરુ આપણને કહે છે કે આપણે આપણી પોતાની બનાવેલી જેલમાં જ આપણે ફસાયેલા હોઈએ છીએ. અને એ આપણી પોતાને બનાવેલી જેલમાં ફસાઈને રહીને
આપણે આપણું ઓળખ, આપણું જે જ્ઞાન રૂપી રતન છે એને આપણે ખોઈ નાખીએ છીએ. જે રામની ભક્તિ કરવાની છે એને આપણે ખોઈ નાખીએ છીએ, તો પછી આપણી વારે કોણ આવશે? ત્યાર પછી આવે છે સાખી નંબર 25, અને આ 25 અને 26 નંબરની સાખી માં સદગુરુ આપણને કહે છે કે તમારે શું નથી થવાનું. શરૂઆત જ કરે છે શબ્દ નગુરા. નગુરા મિલ બાતા કરે. નગુરા એટલે કોણ? ન ગુરા, જેનો ગુરુ નથી તે, કાં તો જેનો ગુરુ એવો છે કે જે સાચી ગતિ નથી આપી શકતો, સાચી દિશા નથી આપી શકતો. એટલે કે જે નગુરા મિલ બાતા કરે, જો જેને ગુરુ ન મળ્યો હોય એ મળીને વાતો કરે. આપણે કોઈ પણ પ્રસંગ હોય ને તો તમે જોજો કે છેલ્લી પાટલીઓ પર કોણ બેઠા હશે, છેક પાછળ કોણ ઉભા રહ્યા હશે. એ લોકોને કાર્યક્રમ જે ચાલતો હોય એમાં કોઈ પ્રકારનો રસ જ નથી હોતો. એમને એકબીજાની વાતમાં રસ હોય છે. હવે એ જે વાતો કેવી હોય? નગુરા મિલ બાતા કરે. અને નગુરા મળીને શું વાતો કરે? કે ખોટો ભ્રમ બનાવે. કહે રામ કૃષ્ણ અવતાર, કે રામ અને કૃષ્ણ છે ને તો અવતારી પુરુષો છે, અનલિમિટેડ પાવર્સ વાળા અવતાર છે. આપણને સદગુરુએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે 5 ચોર ઘર પિતરે અને 7 સાવકાર ચોર બહાર. અંદર 5 ચોર અને બહાર 7 સાવકાર ચોર. અને એમાંના 7 સાવકાર ચોરમાંનો એક આપણે જેને અવતાર માની બેઠા છે તે. એટલે નગુરા મિલ બાતા કરે, કહે રામકૃષ્ણ અવતાર, और गाली कहा जीवना धिक ताको परिवार. જીવનજી મહારાજ કહે છે કે આવી જે વાતો કર્યા કરે છે, જે બીજું કશું કરતા નથી, જેમને બીજી કોઈ સાચી સમજ પડી નથી, એવા લોકોનો જે પરિવાર છે ને એને ધિક્કાર છે. એ જે ધિક્કાર શબ્દ છે ને એને જીવનજી મહારાજ ગાળ કહે છે કે આવો જે પરિવાર હોય, જે નગુરો હોય, એને ધિક્કાર છે. એનું કારણ છે કે એ ફક્ત ને ફક્ત અવતારોમાં માનનારો છે, ચમત્કારોમાં માનનારો છે, અને પોતાને કશું જ કરવું નથી. જે ગુરુ છે ને એ ગુરુ પોતાના શિષ્યને કાર્યરત કરતો હોય છે, એને રસ્તો બતાવતો હોય છે, અને એને આજુબાજુથી ટેકો આપતો રહેતો હોય છે. તો એ જે આજુબાજુથી જે ટેકો આપતો રહે, એને કાર્યરત કરતો રહે, એને થાબડતો રહે, એને ટોકતો પણ રહે, એને સુંદર રસ્તા ઉપર મૂકી દે, એવા ગુરુ વાળા કહેવાય. એટલે ગુરા વર્સિસ નગુરા. અને એટલા માટે હંમેશા જગદીશ મહારાજ કહેતા હતા કે આપણી જે કંઠી બાંધવાની જે પ્રણાલી છે, એ કંઠી બાંધવાની પ્રણાલીની અંદર નહીં દિન રાત ન વેલા. એ કંઠી એક દિવસના બાળકને પણ બાંધી શકાય છે, 1 કલાકનું જન્મેલું બાળક હોય એને પણ બાંધી શકાય છે, 1.25 મહિને પણ બંધાય છે. એક અનુકૂળતા પ્રમાણે મનુષ્ય પોતાને અનુકૂળતા પ્રમાણે કંઠી બાંધી દેતો હોય છે. પણ આપણી અંદર કોઈ સ્પેસિફિક દિવસ કે મહિના આપવામાં આવેલા નથી હોતા. અને એ કંઠી જ્યારે આપણે નીકળી જાય કે તૂટી જતી હોય છે તો આપણે એને અપશુકન નથી સમજતા. તરત જ બીજી કંઠી આપણે બાંધી લઈએ છીએ, પરબ્રહ્મવાણી ગઈ લઈએ છીએ અને નિશ્ચિંત થઈ જઈએ છીએ. એનું કારણ છે કે કંઠી છે, કર્મકાંડ નથી. જગદીશ મહારાજ હંમેશા કહેતા કે કર્મકાંડ નથી, એ તો એક ફોર્માલિટી છે, એક ઉદા ભક્તની ઓળખ છે. કારણ કે એમને એક આઈ થિંક અમેરિકાથી કે ઇંગ્લેન્ડથી ગયેલી એક બેન હતી, અને એને જ પૂછ્યું હતું, કારણ કે જગદીશ મહારાજ હંમેશા કર્મકાંડ વગરની જ વાત કરતા. તો કે તમે જે કંઠી બાંધવાની જે પ્રક્રિયા કરો છો એ કર્મકાંડ જ થયું ને કે બીજું જ કઈ થયું? આ તલક ધરો છો એ પણ કર્મકાંડ જ થયું ને? ત્યારે જગદીશ મહારાજ એને બહુ સુંદર રીતે સમજાવ્યું હતું કે આ ફક્ત ફોર્માલિટી છે, એ તમે કરો કે ન કરો તો પણ ચાલે. એક તમારા મનની સ્થિતિ છે, અને મનની સ્થિતિને તમે પકડી રાખો. અને ત્યારે એ જે આવી હતી, એ પરદેશથી આવેલી જે સ્ત્રી હતી, એને પણ સમજ પડી કે આવો પણ સમાજ છે કે જે સમાજ રિચ્યુઅલ્સમાં માનતો નથી. તો નગુરા મિલ બાતા કરે, કહે રામકૃષ્ણ અવતાર, ઓર ગાલી કહા જીવના ધિક તાકો પરિવાર. એટલે નગુરા લોકોથી જીવનજી મહારાજ આપણે દૂર રહેવા માટે કહે છે, અને એવા લોકોનો ધિક્કાર છે એમ ચોખ્ખા શબ્દોમાં કહે છે. અને ત્યાર પછી
આવા લોકો કેવા હોય એની વાત કરે છે. સાખી નંબર 26 ધની વહુનો ઢોર જ્યું કિસ ગોહાટે જાય. ધની વગરનું ઢોર હોય એ ક્યાં જઈને ઊભું રહે? કે ધની વગરનું જે ઢોર હોય એ તો આમ તેમ રખડ્યા કરતું હોય. આપણે ગામમાંથી આવીએ છીએ. ગામમાંથી ગોર એક જમાનામાં નીકળતું હતું અને ગોર એક જમાનામાં પાછું આવતું હતું. કૃષ્ણની જ્યારે પણ આપણે વૃંદાવન ગોકુળની વાતો કરીએ ત્યારે પણ એ ગોવાળિયો હતો. ગાયો ચરાવવા જાય ને ગાયોને લઈને પાછો આવે. એક નિયત સમયે જાય ને નિયત સમયે પાછો આવે. તો એ વખતે એ જે ગાયો છે એની સાથેનો ગોવાળ હતો. એટલે ગાયો આડી અવળી નથી જતી. ગોવાળનું કહ્યું માને અને એ એને ચરાવે અને સાંજે સમયસર પાછી લઈ આવે. પણ જેને ધની જ ન હોય, એ ધની વહોનો ઢોર જ્યું કિસ ગોહાટે જાય, એ ક્યાં આગળ જાય? આપણી સાંજની સંધ્યા આરતીમાં આપણે જયારે વિનતીની સાખીઓ ગાઈએ છીએ ત્યારે પણ કહે છે કે દ્વાર ધની કે પડી રહો, ધક્કા ધની કા ખાય, કબહુક ધની નિવાજ ઈ, જો દર છાંડી ન જાય. એ જે કૂતરાની વાત કરે છે અહીં આગળ, એ પણ એક એનિમલ જ છે. અને એની પણ વાત કરે છે કે ભાઈ જે કૂતરું છે એ પણ દ્વાર ધની કા પડી રહ્યું, એ ધનીના દરવાજા ઉપર પડી રહેતું હોય છે કે કોક વખત તો ધની મારા પ્રત્યે ધ્યાન આપશે, કોક વખત તો એ મારી કાળજી કરશે. તમે એને કાઢી મૂકવાનો પણ પ્રયત્ન કરો તો પણ એ જતું નથી હોતું. તમારા ઘરનું ઢોર પણ પોતાના ખીલે આવીને જ ઊભું રહેતું હોય છે. એને ખીલો ખબર છે કે મારે ક્યાં જઈને ઊભા રહેવું છે. સાંજે ગોર આવે તો એ ગોરી ઘેર ઘેર જઈને ઢોરને બાંધતો નથી હોતો. એ આવીને એ જગ્યા ખીલા પર આવીને ઊભું જ રહેતું. તો અમે જોયું છે ગામની અંદર, આપણે બધાએ જોયું છે કે એના ખીલા પર આવીને ઊભું જ રહે, પછી ખીલા પાસેથી હટે નહીં. એની વાત અહીંયા કરે છે કે ધની વહોનો ઢોર જ્યું કિસ ગોહાટે જાય, યુ ગુરુમુખ બહારો જીવના સીતાપતિ કો દાય. કે જે ધનીને પકડી રાખે છે, જે ગુરુને પકડી રાખે છે, જે ગુરુમુખી વાણીને પકડી રાખે છે અને જેને ગુરુમુખી વાણીને જ આત્મસાત કરી છે અને એ વાણીના આધાર ઉપર જ પોતાનું જેને જીવન કર્યું છે, એ સીધે માર્ગે જશે. પણ જે ગુરુમુખ બહારો, જે ગુરુમુખની વાણી છે એની બહારની વાણી, ઇતર વાણી, વ્યભિચારીની વાણી ની પાછળ જો લાગી ગયો હોય તો સીતાપતિ ક્યું થાય. તો એ પછી એને સીતાપતિ કેવી રીતે મળવાના? કઈ બાજુથી એને મળશે? એનું કારણ છે કે જે ગુરુમુખી વાણી છે એ ભગવાને તમારા માટે મૂકેલી છે. ઈચ્છાએ વર્ત્યો અજાનવે, આપણે પહેલા જોયું હતું કે પોતાની મરજી પ્રમાણે ઈચ્છાથી, પોતાના તરંગોથી જે વર્તન કરે, અનુકૂળતા હશે ત્યારે હું ભક્તિ કરી લઈશ, બેઠો હશે નવરો હશે ત્યારે હું કરી લઈશ, એ નથી હોતું. નિત્યયુક્તા, ભગવાને પણ અર્જુનને કહ્યું કે તારે નિત્યયુક્તા, ચોક્કસ સમય ઉપર, ચોક્કસ ભાવથી, ચોક્કસ જગ્યા પર આવીને તારે બેસવું પડશે અને કાર્ય કરવું પડશે. આપણે સૂરજ આપણને એમ કહી દે કે ના, હું આજે મારો સૂર્યોદય 6 વાગે નહીં, આજે મારો સૂર્યોદય સવારે 10 વાગે કરીશ, તો શું થાય? એવું થતું નથી. પણ જો એવું થાય તો આપણી શું દશા થાય? સૃષ્ટિના ચક્રની શું દશા થાય? કંઈક એવું જ આપણા જીવનમાં છે કે દરેક વસ્તુને જે નિત્યતા આપવી પડે, એ નિત્યતાની વાત અહીંયા કરવામાં આવે છે. અને એટલે કે છે કે ધનુ વહોનો ઢોર જ્યો કિસ ગોહાટે જાય, યુ ગુરુમુખ બહારો જીવના સીતાપતિ કુતાય. એટલે ગુરુમુખી રહેવા માટે આપણને કહ્યું, નગુરા ન થવા માટે કહ્યું. અને આપણને કહે છે કે જે નગુરા છે એ આ ધની વગરનું ઢોર ગમે ત્યાં જઈને ઊભું રહે, ગમે ત્યાં જઈને રખડે અને અંતે મરી જતું હોય છે. એવું ન થાય એટલા માટે સદગુરુ આપણને આવા લોકોની પણ ઓળખ પ્રબોધકાંગની અંદર કરાવે છે. આગળની સાખીઓનું વિશ્લેષણ ફરીથી પાછા કરીશું આવતીકાલના સત્સંગમાં. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો, આવતીકાલે સત્સંગમાં ફરીથી જોડાજો. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર.
સર્વે રામ સંતોને કબીર બધા વિનમ્ર વિનમ્ર પ્રાર્થના. રામ કબીર રામ કબીર રામ રામ કબીર કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ ભક્તો રામ કબીર રામ કબીર રામ રામ કબીર કબીર રામ કબીર આપણે ચાર પધારા રજીવાર કરીએ અને રામ સદગુરુ કબીર રામ જયેશભાઈ આપણને કહ્યું તેમ આપણે સદગુરુના શબ્દોને વારંવાર યાદ કરી શ્રવણ કરીએ મનન કરીને આપણે આત્મસાત કરીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો રાત ગમાઈ સોય કર દિવસ ગમાયો ખાય બીજા જેના બોલ થાય કોણ બદલે જાય કોની બદલે આપણો જન્મ જઈ રહ્યો છે. માટે સરે ભક્તો જાગૃત થઈ અને સદગુરુ કબીર સાહેબને વાણીનો આપણે બરાબર શ્રવણ કરીને મનન કરીને આત્મસાત કરીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. સરે ભક્તોને રામ કબીર. રામ કબીર રામ રામ કબીર કબીર રામ રામ કબીર કબીર રામ રામ કબીર કબીર, સર્વને સાદર રામ કબીર રામ કબીર. રામ કબીર રામ